જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. નીરવ જેવો જ ઓફિસ જવા નીકળ્યો, ઘરમાં બધું અચાનક બદલાઈ ગયું. થોડીવાર પહેલાં સુધી જે ઘરમાં એની હાજરીના લીધે શાંતિ ને સંયમ હતો, એ જ ઘરમાં ફરી પાછી એ જ કડવાશ પાછી આવી ગઈ. વૈશાલી પોતાના રૂમમાં પલંગ પર પડી હતી. દવાની અસરના લીધે એની આંખો ઘેરાતી હતી, પણ શરીરનો દુખાવો ઓછો થવાનું નામ જ નહોતો લેતો. ધગધગતા તાવે એને એવી તોડી નાખી હતી કે પડખું ફરવું એ એના માટે મોટી આકરી પરીક્ષા જેવું હતું. માથું તપતું હતું, હાથ પગમાં જીવ ન હતો ને આંખો વારંવાર ઘેરાઈ જતી હતી. ત્યાં જ દરવાજો ધડાકા સાથે ઉઘડ્યો ને હેમાબેન એમની દીકરી કોમલ સાથે રૂમમાં ઘસી આવ્યા. બંનેના ચહેરા પર ચિંતા નહીં, પણ અસલ અકળાટ અને ગુસ્સો દેખાતો હતો. વૈશાલીની હાલત જોયા વગર જ કોમલે ઝાટકા સાથે એનો હાથ પકડ્યો ને તીખા અવાજે બોલી, "બહુ આરામ થઈ ગયો તમારો. હવે ઊભા થાવ, ઘરમાં કેટલું કામ પડ્યું છે." વૈશાલી ગભરાઈને ઊભા થવાના ફાંફા મારવા લાગી, પણ એનું શરીર સાથ નહોતું આપતું. એણે ધ્રુજતા અવાજે કીધું, "મમ્મીજી, દીદી, મારાથી ઊભા પણ નથી થવાતું. બહુ ચક્કર આવે છે." એની વાત પૂરી થાય એ પહેલાં જ હેમાબેને કડક અવાજે કીધું, "આ બીમારીના નાટક અમારી સામે ના કર. ઘરમાં કોઈ તારી ચાકરી કરવા નથી બેઠું. જેટલી તાકાત બહાના બનાવવામાં લગાવે છે ને, એટલી કામમાં લગાવ." બંને જણીઓએ ભેગી થઈને એને ઊભી કરવાની કોશિશ કરી. તાવથી ધ્રુજતી વૈશાલીનું સંતુલન વારંવાર બગડતું હતું. એને પોતે અહેસાસ થઈ ગયો હતો કે એનું શરીર હવે જવાબ આપી ચૂક્યું છે. એણે જેમ તેમ કરીને હાથ છોડાવવાની કોશિશ કરી, પણ હવે પછી જે થવાનું હતું, એણે આ પરિવારની વાર્તા કાયમ માટે બદલી નાખી. એ સવારે ઘરનો માહોલ પહેલેથી જ ભારે હતો. વૈશાલી આખી રાત 101 ડિગ્રીમાં તપતી હતી. ડૉક્ટરની દવા લીધા પછી એનો દુખાવો ઓછો નહોતો થયો. માથું ફાટી જતું હતું, આંખોમાં બળતરા હતી ને નબળાઈ એટલી હતી કે સરખું ચલાતું ન હતું. છતાંય આદત અને જવાબદારીના લીધે એ સવારમાં ઉઠીને રસોડામાં પહોંચી ગઈ. એણે જેવા જ સિંકમાં પડેલા વાસણોમાં હાથ નાખ્યા, એની આંગળીઓ ધ્રુજી ઉઠી. માથું ભંભા માંડ્યું એટલે એને દિવાલનો ટેકો લેવો પડ્યો. ત્યાં જ પાછળથી હેમાબેનનો તીખો અવાજ આવ્યો, "વહુ, ઝાઝા નાટક ના કર. આ ઘરમાં કામ પોતાની મેળે નથી થઈ જતા." વૈશાલી કશું બોલી નહીં. મૂંગા મોંએ વાસણ ઘસવા માંડી, પણ થોડી જ મિનિટોમાં એના શ્વાસ ઉપડી ગયા. સામે પડેલો વાસણોનો મોટો ઢગલો જોઈને એને સમજાઈ ગયું કે આજે આ કામ એના બસનું નથી. એણે ધ્રુજતા હાથે ફોન કરીને બાજુની દુકાનેથી પ્લાસ્ટિકની ડીશો ને પેપર ગ્લાસ મંગાવી લીધા, જેથી આજે વાસણ ધોવાનો કચકચ બચે. થોડીવાર પછી જ્યારે એણે એ જ ડીશોમાં બધાને ખાવાનું પીરસ્યું, તો આખા ઘરમાં વંટોળ ઊભો થઈ ગયો. હેમાબેને ગુસ્સામાં ડીશ ટેબલ પર પછાડીને બોલ્યા, "હે ભગવાન, આ શું ધતિંગ માંડ્યું છે? આપણા ઘરમાં હવે આવા કાગળિયામાં ખવાશે? લોકોને શું મોં બતાવીશું?" એમની વાત પૂરી થતાં જ કોમલ તરત બોલી, "મમ્મી, મેં તને પહેલેથી જ કીધું હતું કે આ ભાભી કામમાંથી છટકવા રોજ નવા નુસ્ખા શોધે છે. આજે તાવનું બહાનું છે તો કાલે બીજું કંઈક લાવશે." વૈશાલીએ સાવ ધીમા અવાજે કીધું, "મમ્મીજી, મારાથી વાસણ નહોતા ધોવાતા. બહુ તાવ છે." પણ એની વાત કાપતા હેમાબેન બરાડ્યા, "બસ છાનીમાની બેસી રહે. અમને ના શીખવાડીશ કે ઘર કેમનું ચલાવાય. અમારા જમાનામાં વહુઓ દુખાવો કે બીમારી જોયા વગર ઘર સંભાળતી હતી." એટલામાં ઘરના મોટા અશોકભાઈ ત્યાં આવ્યા. એમણે વૈશાલીનો પીળો પડી ગયેલો ચહેરો ને લથડતા પગ જોયા તો એમની આંખોમાં ચિંતા આવી ગઈ. એમણે શાંતિથી કીધું, "હેમા, વહુની તબિયત સારી નથી લાગતી. 2 દિવસ આરામ કરવા દે ને. એમાં ક્યાં ઘર અટકી જવાનું છે?" પણ એમની વાત સાંભળીને હેમાબેનનો ગુસ્સો બેવડાઈ ગયો. "તમે તો કાયમ એની જ દલાલી કરો છો. એને જેટલી છૂટ આલશો ને એટલી માથે ચડશે." કોમલે પણ સૂર પુરાવ્યો, "પપ્પા,
તમને તો એની બધી વાતો સાચી જ લાગે છે. આ સાંભળીને વૈશાલીની આંખોમાંથી આંસુ સરી પડ્યા. એણે ભરાયેલા અવાજે કીધું, પપ્પાજી, હું સાચે જ બહુ બીમાર છું. અશોકભાઈએ કડક નજરે મા દીકરી સામું જોયું ને બોલ્યા, બસ કરો હવે, બીમાર માણસ પર આટલા આક્ષેપો મૂકવા સારા નથી. પણ ઘરનો માહોલ એટલો ઝેરી થઈ ગયો હતો કે કોઈ એમની વાત સાંભળવા તૈયાર ન હતું. છેવટે અશોકભાઈએ પોતે આગળ વધીને વૈશાલીનો હાથ પકડ્યો. એને ધીમે ધીમે રૂમ સુધી લઈ ગયા ને પલંગ પર બેસાડીને કીધું, હવે તું ક્યાંય ન જતી, આરામ કર, બાકીના કામની ચિંતા છોડ. બહાર નીકળીને એમણે કોમલ સામું જોયું ને બોલ્યા, આજે રસોડું તું સંભાળ. ઘર બધાનું છે તો જવાબદારી એ બધાની હોવી જોઈએ. વૈશાલી છાનીમાની આંસુ લૂછતા પડી રહી. જ્યારે બહાર કોમલ ગુસ્સામાં પગ પછાડતી રસોડા તરફ ગઈ. રસોડામાં પહોંચીને એણે ગુસ્સામાં એક એક વાસણ એટલા જોરથી પછાડવા માંડ્યા કે આખા ઘરમાં અવાજ ગૂંજવા લાગ્યો. એ મનમાં અને મનમાં બબડતી હતી કે ઘરનું બધું કામ એના જ માથે કેમ આવી પડ્યું. ત્યાંથી એક ઘસતી આંગણામાં આવી અને મોટેથી બોલી, ચાલો જલ્દી બોલો, કોને શું ખાવું છે? હું કોઈ મશીન નથી કે બધાની અલગ અલગ ફરમાઈશો પૂરી કરું. અશોકભાઈએ શાંતિથી કીધું, બેટા, મારું પેટ આજે સારું નથી, મારા માટે સાદી મગની ખીચડી બનાવી દેજે. એ પૂરું બોલે એ પહેલાં જ હેમાબેન વચમાં બોલ્યા, અરે ખીચડી કોણ ખાશે? મારા માટે તો ફુલાવર બટાકાનું શાક ને ગરમ ગરમ રોટલી બનાવજે. ત્યાં તો ઘરમાંથી નાનો દીકરો મેહુલ પણ બહાર આવ્યો ને સોફા પર બેસતા બોલ્યો, દીદી, મારા માટે પનીરના પરોઠા બનાવી દેજે. સવારથી કંઈક ચટાકેદાર ખાવાનું મન છે. 3 અલગ ફરમાઈશો સાંભળીને કોમલનો પિત્તો ગયો. એણે ગુસ્સામાં બધા સામું જોઈને બોલી, વાહ, બધાને પોતાની પડી છે, કોઈને એ નથી દેખાતું કે હું એકલી કેટલું કરું. હું બધા માટે અલગ અલગ રસોઈ નથી બનાવવાની. હેમાબેને મોં મરોડ્યું, જીભ સંભાળીને બોલ, ઘરનું કામ કરવું એ કોઈ અહેસાન નથી. કોમલે સામે જવાબ આપ્યો, તો પછી પેલી બીમાર વહુ પાસે જ કરાવો ને બધું. જો છેલ્લે મારી પાસે જ કરાવવું હતું તો મને રસોડામાં મોકલવાની શું જરૂર હતી? ઘરમાં ફરી કચકચ શરૂ થઈ ગઈ. સાંજે નીરવ ઓફિસથી પાછો આવ્યો. ઘરમાં પગ મૂકતા જ એને સમજાઈ ગયું કે આજે વાતાવરણ ડહોળાયેલું છે. એણે પપ્પાના ચહેરા સામું જોયું. અશોકભાઈ શાંતિથી બેઠા હતા, પણ ચહેરા પર ચિંતા હતી. નીરવે ધીમેથી પૂછ્યું, શું થયું પપ્પા? બધા કેમ આમ બેઠા છે? અશોકભાઈએ ઊંડો શ્વાસ લઈને આખા દિવસની વાત કહી સંભળાવી. નીરવનો ચહેરો ગંભીર થઈ ગયો. એણે થાકેલા અવાજે કીધું, રહેવા દો, આટલો ઝઘડો કરવાનો શું અર્થ છે? હું બહારથી જ જમવાનું લઈ આવું છું, બધા એ ખાઈ લેજો. પપ્પા માટે ખીચડી બનાવી દો અને કોમલ એકવાર અંદર જઈને વૈશાલીને પણ પૂછી લે કે એ શું ખાશે. કોમલનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. કેમ? હું શું એની નોકરાણી છું? તે રૂમમાં જઈને મહારાણીને પૂછવા જાઉં? આટલી ચિંતા હોય તો તમે પોતે જ જઈને પૂછી લો ભાઈ. તમારી પત્ની છે, તમે જ સેવા કરો એમની. નીરવે પોતાની બહેન સામું જોયું. એની આંખોમાં ગુસ્સો હતો. એણે પોતાની જાત પર કાબૂ રાખતા કીધું, અજાયબ વાત છે કોમલ, જ્યારે ભાભી પોતે આવીને પૂછે છે ત્યારે તારી ફરમાઈશોનો અંત નથી આવતો. પણ આજે એ બીમાર થઈને પડી છે તો તને 2 કદમ ચાલવાનું એ નોકરો જેવું લાગે છે. હેમાબેન તરત વચમાં કૂદી પડ્યા, બસ, બહુ થયું, વધારે વકીલાત ના કર તારી પત્નીની. 2 દિવસ થયા નથી ને તું અમને જ ખોટા ઠેરવવા માંડ્યો. પણ નીરવ આ વખતે ચૂપ ના રહ્યો. એણે કોમલ સામું જોઈને કડક અવાજે કીધું, જા, ચૂપચાપ અંદર જઈને ભાભીને પૂછી આવ કે શું ખાશે. બીમાર છે એ માણસ, આટલી માનવતા તો રાખી શકીએ. કોમલ મોં બગાડતી વૈશાલીના રૂમમાં ગઈ. દરવાજો ખોલીને કટાક્ષમાં બોલી, કેમ મહારાણી, આજે શું ખાશો? બોલો, શું આદેશ છે તમારો? પલંગ પર પડી પડી તાવમાં તપતી વૈશાલીએ માંડ આંખો ખોલી ને ધીમેથી કીધું, દીદી, જે બને એ હું ખાઈ લઈશ, મારે કશું ખાસ નથી જોઈતું. કોમલે કીધું, હું પપ્પા માટે ખીચડી બનાવું છું. વૈશાલીએ કીધું, હા દીદી.
એ બરાબર છે, હુંય ખીચડી ખાઈ લઈશ. કોમલે બહાર આવીને હેમાબેનને કીધું. જોયું મમ્મી, કેવા ચાસણી જેવા સ્વાદ વધી ગયા છે મહારાણીના. કહે છે જે બનાવો એ ખાઈ લઈશ. એનો મતલબ સાફ છે કે કંઈક સારું બનાવીને ખવડાવો. નીરવ આ બધું સાંભળીને સીધો વૈશાલીના રૂમમાં ગયો. અંદર અંધારું હતું. વૈશાલી આંખો બંધ કરીને પડી હતી. નીરવે એના માથા પર હાથ મૂક્યો તો તાવ ધકધકતો હતો. એણે બહાર આવીને મમ્મીને કીધું, મમ્મી, વૈશાલીની તબિયત બહુ ખરાબ છે, ડૉક્ટરને બતાવવી પડશે. હેમાબેને મોં ફેરવી લીધું. એટલું એ કશું નથી થયું, 2 ટીકડી ખાઈને કોઈ પલંગ ના પકડી લે. નીરવે પહેલીવાર મમ્મીનો વિરોધ કરતા કીધું, બીમારી મજાક નથી હોતી મમ્મી. જો ડૉક્ટર આરામ કરવાનું કીધું હોય તો એ આરામ જ કરશે. એ જ વખતે નીરવ એને ડૉક્ટર પાસે લઈ ગયો. અશોકભાઈ પણ સાથે ગયા. ડૉક્ટરે તપાસ કરીને કીધું કે નબળાઈ બહુ વધી ગઈ છે, કડક આરામની જરૂર છે. નીરવ એને ઘરે લાવ્યો. દવા આપીને કીધું, તું બસ આરામ કર, ચિંતા ના કરીશ. બીજા દિવસે નીરવને ઓફિસે એક મહત્ત્વની મીટિંગ હતી. જતાં જતાં એણે મમ્મી ને બહેનને ચોખ્ખી ના પાડી કે વૈશાલીને હેરાન ન કરતા. પણ નીરવના જતાં જ ઘરમાં ફરી ખેલ શરૂ થયો. હેમાબેન ને કોમલ ઘસતા રૂમમાં પહોંચ્યા. વૈશાલી દવાની અસરમાં અડધી ઊંઘમાં હતી. કોમલે ઝાટકા સાથે એનો હાથ ખેંચ્યો. ચાલ ઊભી થા, બહુ આરામ થઈ ગયો, ઘરમાં કામ પડ્યું છે. વૈશાલીએ કરગરીને કીધું, મમ્મીજી, દીદી, મારાથી ઊભા પણ નથી થવાતું, બહુ ચક્કર આવે છે. હેમાબેને કીધું, આ નાટક અમારી સામે ના કર. બંને જણીઓએ એને ખાટલામાંથી ખેંચી. તાવથી કામતી વૈશાલીનું સંતુલન બગડ્યું અને એનું માથું પાછળ દિવાલ સાથે ભયાનક જોરથી ભટકાયું. ભીત સાથે માથું અથડાતાં જ વૈશાલીના મોંમાંથી ચીસ નીકળી ગઈ. એના માથામાંથી લોહીની ધાર ફૂટી ને ચહેરા પર પથરાઈ ગઈ. કળ વળતાં જ એ ભોંય પર ઢળી પડી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. કોમલ એક પળ માટે ગભરાઈ, પણ તરત બોલી, જોયું મમ્મી, પોતાનાથી સંભાળાતું નથી ને હવે બધું વાંક આપણા માથે આવશે. બંને જણીઓ દર્દથી તડપતી વૈશાલીને એમને એમ હાલતમાં છોડીને બહાર જતી રહી. ત્યાં જ અશોકભાઈની નજર પડી. એમને શંકા જતાં એ રૂમમાં ગયા તો એમનો જીવ અદ્ધર થઈ ગયો. વૈશાલી જમીન પર પડી હતી. એ દોડીને પાસે ગયા, એને માથું ઊંચું કરીને ટેકો આપ્યો. વૈશાલીએ માંડ માંડ રોતા રોતા આખી વાત કહી કે કેમનું એને ખેંચવામાં આવી ને એ પડી ગઈ. અશોકભાઈએ 1 સેકન્ડનો બગાડ કર્યા વગર એને ગાડીમાં બેસાડીને સીધા હોસ્પિટલ પહોંચાડ્યા. ડૉક્ટરે તરત જ માથા પર ટાંકા લીધા ને કીધું, સમયસર લઈ આવ્યા એટલે બચી ગઈ, નહીતર લોહી બહુ વહી ગયું હતું. અશોકભાઈએ નીરવને ફોન કર્યો. નીરવ મીટિંગ છોડીને દોડતો હોસ્પિટલ પહોંચ્યો. પત્નીના માથે પટ્ટી ને પીળો ચહેરો જોઈને નીરવની આંખો ભરાઈ આવી. એણે વૈશાલીનો હાથ પકડીને કીધું, હવે હું તને ક્યારેય એકલી નહીં છોડું. સાંજે ડૉક્ટરે રજા આપી એટલે નીરવ ને અશોકભાઈ વૈશાલીને ઘરે લાવ્યા. દરવાજે હેમાબેન ને કોમલ ઊભા હતા. એમને લાગ્યું કે નીરવ બબાલ કરશે, પણ નીરવ કશું બોલ્યા વગર વૈશાલીને રૂમમાં લઈ ગયો. એને સાચવીને સુવડાવી ને દવા આપી. થોડીવાર પછી નીરવ બહાર આવ્યો. આંગણામાં મમ્મી, કોમલ ને પપ્પા બેઠા હતા. નીરવની આંખોમાં ગુસ્સા કરતાં વધારે દર્દ હતું. એણે શાંત પણ મક્કમ અવાજે કીધું, મેં કાયમ એવું જ વિચાર્યું કે સમય સાથે બધું સારું થઈ જશે. મેં વારંવાર વૈશાલીને કીધું કે થોડી ધીરજ રાખ, પણ આજે મને સમજાઈ ગયું કે હું ખોટો હતો. જે ઘરમાં બીમાર માણસ પર દયા નથી આવતી ત્યાં એની પાસે માનવતાની આશા રાખવી નકામી છે. એટલે મેં નિર્ણય લીધો છે કે હું હવે વૈશાલીને આ ઘરમાં એક દિવસ પણ નહીં રાખું. કાલે સવારે અમે બંને આ ઘર છોડીને જતા રહીશું. હેમાબેનનો ચહેરો વિલાઈ ગયો. બેટા, આટલી નાની વાતમાં આટલો મોટો નિર્ણય ના લે. ભૂલથી ધક્કો વાગી ગયો હતો. નીરવે મમ્મીની વાત કાપતા કીધું, મમ્મી, ભૂલ એને કહેવાય જે અજાણતા થાય.
પણ જ્યારે કોઈને પલંગમાંથી ઢસડીને ઊભી કરવામાં આવે એની બીમારીને નાટક કહેવાય ને લોહી વહ્યા પછી એને તડપતી છોડી દેવાય તો એને ભૂલ નહીં પણ નફટાઈ કહેવાય. જો પપ્પા સમયસર ના પહોંચ્યા હોત તો આજે હું મારી પત્નીને જીવતી ના જોઈ શક્યો હોત. કોમલે નજરો છુપાવી લીધી. નીરવે રૂમમાં જઈને સામાન પેક કરવા માંડ્યો. હેમાબેન દોડીને ગયા. બેટા, તું જતો રહેશે તો આ ઘર વિખરાઈ જશે. નીરવે શાંતિથી કીધું. મમ્મી, ઘર માણસના જવાથી નથી તૂટતું. ઘર એ દિવસે તૂટે છે જ્યારે એમાં રહેતા માણસોની માન મર્યાદા પૂરી થઈ જાય છે. અશુકભાઈએ નીરવના ખભા પર હાથ મૂક્યો ને બોલ્યા, બેટા, હું તમારા નિર્ણયની સાથે છું. પત્નીનું રક્ષણ કરવું એ પતિની પહેલી ફરજ છે. મને તારા પર ગર્વ છે. નીરવ વૈશાલીનો હાથ પકડીને ઘરની બહાર નીકળી ગયો. 4 મહિના વીતી ગયા. જે ઘરમાં વૈશાલી બધું કામ કરતી હતી ત્યાં હવે હેમાબેન ને કોમલને જાતે કામ કરવું પડતું હતું. વાસણો પડી રહેતા, કપડાનો ઢગલો થતો ને રસોઈ સાંજ સુધી પૂરી ના થતી. ત્યારે એમને અહેસાસ થયો કે જે કામને એ નજીવું ગણતી હતી એના માટે કેટલી મહેનત ને સહનશક્તિ જોઈતી હતી. 4 મહિના પછી હેમાબેન ને કોમલ પોતે નીરવ ને વૈશાલીના નવા ઘરે પહોંચ્યા. હેમાબેને રડતા રડતા વૈશાલી સામે હાથ જોડ્યા. બેટા, અમે તને પાછી લેવા નથી આવ્યા, ફક્ત અમારી ભૂલ સ્વીકારવા આવ્યા છીએ. થઈ શકે તો અમને માફ કરી દેજે. મમ્મીજી, સંબંધો માફીથી નહીં પણ બદલાયેલા વર્તનથી જોડાય છે. જો સાચે બધું બદલાઈ ગયું હોય તો એ જ મારા માટે સૌથી મોટી ખુશી છે. અશુકભાઈએ હસીને કીધું. આજે આ ઘરે સૌથી મોટો પાઠ શીખી લીધો છે કે વહુ ક્યારે ઘરની નોકરાની નથી હોતી. એ પણ એ જ માન સન્માનની હકદાર છે જેની આશા આ ઘરની દીકરી પોતાના સાસરે રાખે છે. એ દિવસે કોઈની જીત કે હાર નહોતી થઈ. જીત્યો હતો તો ફક્ત એક સંબંધ જે માન અને આત્મસન્માન સાથે ફરીથી જોડાઈ ગયો હતો. જિંદગીમાં એક વાત કાયમ યાદ રાખજો, વહુ ક્યારેય ઘરની નોકરાણી નથી હોતી. એ પણ કોઈની વહાલી દીકરી છે અને એ જ માન સન્માનની હકદાર છે જેની અપેક્ષા આપણે આપણી ઘરની દીકરી માટે રાખીએ છીએ. જ્યારે આખા ઘરે વૈશાલીનો સાથ છોડી દીધો ત્યારે એના પતિ નીરવે પોતાના આત્મસન્માન અને પત્નીના હક માટે જે પગલું ભર્યું, શું તમારા મતે એ સાચું હતું? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વાર્તા ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ.